નમસ્કાર મિત્રો. અત્યારે મોટાભાગના વાલીઓ એક વસ્તુથી પરેશાન હોય છે કે બાળક અતિશય ફોન જોયા કરે છે. ફોન આપ્યા વગર જમતા નથી. ફોન ન મળે તો બેચેન જેવા રહેતા હોય છે. ઘણીવાર ભણવામાં પણ ધ્યાન ન આપી શકે. એને લઈને બાળકનું હેલ્થ પણ બગડતું હોય છે. દરેક વાલીઓને ખ્યાલ છે કે બાળક માટે ફોન સારી વસ્તુ નથી, પરંતુ એ આદત છોડાવી શકતા નથી. તો બાળકને ફોનની આદત કેમ છોડાવવી એના પર ચર્ચા કરીએ. તો પહેલો મુદ્દો છે કે વાલીઓ પોતે ફોનનો ઉપયોગ ઓછો કરે. યાદ રાખજો, બાળકનું જે વર્તન છે એ તમારા વર્તન પરથી જ ઘડાવવાનું છે. એટલે જો વાલીઓ સતત ફોન લેતા હશે, જમતી વખતે એમના હાથમાં ફોન રહેતો હશે, તો બાળકની અંદર એ આદત સહજ રીતે આવવાની છે. ત્યાં સુધી કે જો વાલીઓ માતા પિતા બાળકની ગેરહાજરીમાં કે છુપી રીતે ફોન વાપરશે, તો બાળક પણ એ દ્રષ્ટિએ જવાનું છે. એ પણ છુપી રીતે તમને બતાવ્યા વગર ફોન વાપરવાનું છે. એટલે સૌ પહેલી વાત કે ઘરની અંદર ઓવરઓલ દરેક સભ્યો ફોનનો ઉપયોગ ઘટાડે, તો જ બાળકની અંદર આ વસ્તુ આવશે. બીજી એક બહુ મહત્વની વાત છે કે અત્યારના સમયમાં આઉટડોર ગેમ્સ ઓછી થઈ ગઈ છે. એટલે બાળક પાસે ફોન સિવાય બીજો સમય પસાર કરવાનો વિકલ્પ નથી. તો આદત છોડાવવા માટે તમારે બાળકને કંઈ બીજો રસ્તો આપવો પડશે. આજના સમયમાં કેવું હોય, મોટાભાગના માતા પિતા એવું કહે કે બેટા ઘરમાં કચરો નહીં પાડવાનું, દિવાલ ખરાબ નહીં કરવાની, કપડાં ખરાબ ન થવા પડે. જો આટલું બધું તમે શિસ્ત રાખશો, બાળકના ઘરમાં કોઈ એવી એક્ટિવિટી નહીં કરવા દેશો, આપણને જે ગમે એ એક્ટિવિટી બાળકને નથી ગમવાની. એની ઉંમર પ્રમાણે, એની ક્રિએટિવિટી પ્રમાણે બાળક એક્ટિવિટી કરવાનું છે. એટલે એમાં અતિશય રિસ્ટ્રિક્શન રાખશો તો અલ્ટિમેટલી બાળક મોબાઈલ પર જ જવાનું છે. એટલે બાળકને ઘરમાં એની જાતે કંઈ ક્રિએટિવિટીના કામ કરવા દો. એ કાગળને કટ કરીને કોઈ વસ્તુ બનાવશે, કલર પૂરશે, ને કપડાં ભલે ખરાબ થાય, દિવાલ ખરાબ થાય, ઘરમાં વસ્તુ અસ્તવ્યસ્ત થાય, એની ચિંતા નહીં કરશો, તો બાળકને કંઈ સમય પસાર કરવાનો કોઈ મોકો મળશે, તો ફોનનો ઉપયોગ ઘટશે. એ જ રીતે બહાર બી જાય ત્યારે બી ઘણીવાર એવું હોય કે બાળકને માટીથી નહીં રમવાનું, કપડાં ગંદા નહીં કરવાના. આટલી રિસ્ટ્રિક્શન મૂકશો તો બાળકની પાસે બીજા કોઈ વિકલ્પ રહેશે નહીં. એટલે બાળક મોબાઈલ જોવાનું છે. ત્રીજી બહુ મહત્વની વાત, બાળકને મોબાઈલ છોડવા માટે કઈ રીતે સમજાવવું. નોર્મલી લોકોની આદત કેવી હોય, જ્યારે બાળકના હાથમાં ફોન હોય, તમારે ઉતાવળ છે, જવું છે, એટલે ફટાફટ ખીજાય કે બેટા ફોન મૂક જલ્દી, મારે જવાનું છે. બાળક મૂકે તો ગુસ્સો કરે. બાળકને ફોન નહીં, કોઈ પણ આદત જેમાં છોડાવવી હોય તો જ્યારે બાળક પ્રસન્ન હોય, એ ખુશ હોય, તમે એની બાજુમાં બેઠા હો અને તમે સમજાવશો તો સમજશે. જ્યારે બાળક ચીડમાં છે, એ જીદમાં છે, એ વખતે તમે ગમે તે સમજાવશો તો બાળક વધારે જીદ્દી બનશે. એટલે બાળકનું કોઈ પણ વર્તન જો બદલવું હશે આપણે, તો જ્યારે બાળક ખુશ છે, તમે જ્યારે એની પાસે બહાર ગયા છો, કોઈ હસી મજાકની વાતો કરી રહ્યા છો, એની વચ્ચે તમે સમજાવશો. બાળક કોઈ સારું કામ કરીને આવ્યું છે, તમે એપ્રિશિએટ કરી રહ્યા છો, અને પછી તમે કહેશો કે બેટા તારું રિઝલ્ટ બહુ સારું આવ્યું, જો હવે તું ફોન ઓછો વાપરીશ તો હજુ તારું રિઝલ્ટ સુધરશે. તો આ એનો બેસ્ટ સમય છે સમજાવવાનો, નહીં કે જ્યારે બાળક ફોનની જીદ લઈને બેઠું હોય. અને આ વસ્તુ ફોન માટે નહીં, દરેક ખરાબ અને સારી આદત માટે સેમ વસ્તુ સાચી છે. કોઈ પણ આદત બદલાવવા માટેનો બેસ્ટ સમય છે માણસ જ્યારે પ્રસન્ન હોય. ત્રીજી વસ્તુ, આ બધું કર્યા પછી પણ થોડો ઘણો સમય બાળકને ટીવી કે મોબાઈલનો ઉપયોગ રહેવાનો છે, તો એ દરમિયાન એને નુકસાન ઓછું થાય એના માટે શું કરી શકીએ. તો સૌ પ્રથમ તમે જોયું છે, મોટાભાગના બાળકો આંખની ખૂબ નજીક રાખીને ફોન જોતા હોય. એનાથી આંખને સૌથી વધારે નુકસાન થાય. એટલે બાળકને હંમેશા કહીએ કે બેટા થોડું ડિસ્ટન્સ રાખીને ફોન જો. અને આ આદત પણ વારંવાર કહીને સુધરશે. તરત એક વખત કહેવાથી બાળકની આદત સુધરવાની નથી. કારણ કે જ્યારે એનું ફોનમાં વ્યસ્ત હોય ત્યારે આસપાસની દુનિયા તેની કોઈ યાદ જ ન હોય. મેં વારંવાર ટોકીને સમજાવશો તો ધીરે ધીરે બાળક એ આદત છોડશે. બીજું, રાત્રિનો અંધકારની અંદર જ્યારે આસપાસ પ્રકાશ હોય ત્યારે જોવે તો ઓછું નુકસાન કરશે. રાત્રે ઘરની લાઇટ બંધ હોય અને બાળક ખૂણામાં બેસીને જોતું હશે તો નુકસાન ઘણું વધારે થાય. જનરલી હું મારા પેશન્ટને એવી સલાહ આપતો કે રાત્રે 8 વાગ્યા પછી અથવા રાત્રે જમ્યા પછી કોઈએ ફોન લેવો નહીં. ઘરના કોઈ સભ્યએ ન લેવો. દરેકને માટે નુકસાનકારક છે. ત્રીજું, આજકાલ મોબાઈલની અંદર બ્લુ લાઇટ ફિલ્ટર આવતા હોય છે. મોબાઈલમાં જે બ્લુ ટાઈપનો જે પ્રકાશ આવતો હોય એ હંમેશા વધારે નુકસાન કરે. એટલે બાય ચાન્સ સાંજે સૂર્યાસ્ત પછી મોબાઈલ વાપરો તો તમે બ્લુ લાઇટ ફિલ્ટર વાપરી શકો. ત્રીજું બહુ સરળ વસ્તુ છે કે શક્ય હોય ત્યાં સુધી મોબાઈલને બદલે ટીવીમાં જોવાની છૂટ આપો. સમય ફિક્સ રાખો. આજકાલ તો સ્માર્ટ પ્લગ પણ આવે છે કે તમે જે સમય આપશો એટલા સમય ઓન થશે અને એટલા સમય ઓફ થશે.
મોબાઈલ કરતાં ટીવીની આદત ઓછી નુકસાન કરશે અને છોડવી સહેલી પડશે. તો મિત્રો, આટલી વસ્તુની કાળજી રાખશો, બાળકને શાંતિથી સમજાવીએ, એની સાથે મિત્ર તરીકે વર્તન કરીને વાતો કરીએ, તો બાળકની આદત ધીરે ધીરે છૂટી શકે છે. ધન્યવાદ.